પૂજા કરતી વખતે ક્યારેક માથું ભારે થતું નથી, ક્યારેક ખોટુજા કરતી વખતે વાતો ભારે થઈ જાય છે, ક્યારેક પૂજા કરતી વખતે બગાસું આવે છે કે પછી આંખમાંથી પાણી નીકળવા લાગે છે। આ બધું આપણને આપણા શરીર પર લાગે છે, પરંતુ આની પાછળ કોઈક એવા સંકેત છે જે વિશે ભાગ્યે જ બધા લોકો જાણતા હોય છે। જો તમે પણ પૂજા કરતી વખતે કંઈક એવું અનુભવતા હોવ તો આ પ્રસ્તુતિ દ્વારા અમે તમને પૂજા કરતી વખતે માથું ભારે થવાનો કારણ શું છે અને શું સંકેત છે તે વિશે જણાવવા જઈ રહ્યા છીએ। આ સિવાય અમે આ વિષય સાથે જોડાયેલી અન્ય માહિતી આપવા જઈ રહ્યા છીએ। જાપ કરતી વખતે બગાસું આવવું, પૂજા કરતી વખતે સૂઈ જવું, પૂજા કરતી વખતે અગરબત્તી પડી જવી। જો આપને ભગવાનને ખૂબ જ ઊંડે અથવા સાચા મનથી યાદ કરીએ તો આવી સ્થિતિમાં માથું ભારે થવાની સંભાવના છે। કાં તો તમે વધુ આનંદમાં છો પછી માથું ભારે થઈ શકે છે, અથવા તમારા પર કોઈ ઉપરી શાહી અથવા અનિષ્ટ બળ હોઈ શકે છે। તો પૂજા કરતી વખતે માથું ભારે હોઈ શકે છે। જપ કરતી વખતે બગાસું લેવું એ સાચું કે ખોટું માનવામાં આવતું નથી, પરંતુ જો તમે સમજી શકતા નથી કે જ્યારે તમે રસ ધરાવો છો તો તમે સમજી શકો છો પૂજા કરતી વખતે ઊંઘ આવે છે તો તમને ભગવાનમાં વિશ્વાસ નથી, તમે ફક્ત બીજાને બતાવવા માટે પૂજા કરો છો। એવું માનવામાં આવે છે કે જો તમને પૂજા કરતી વખતે ઊંઘ આવે છે તો તેનો અર્થ એ છે કે તમારા મનમાં બેવડા વિચારો ચાલી રહ્યા છે, તમારા મનમાં ભગવાનના વિચારો નથી પણ બીજા અનેક પ્રકારના વિચારો તમારા મનમાં ઉદ્ભવે છે। જો તમે અસ્વસ્થ થઈને અથવા બળપૂર્વક ભગવાનની પૂજા કરશો તો તમને ઊંઘ આવશે, સળગેલી અગરબત્તી હાથમાંથી પડી જાય અને ઓલવાઈ જાય તો સમજી લેવું અશુભ સંકેતની નિશાની છે। જો અગરબત્તીઓ પ્રગટાવીને ધૂપનો ધુમાડો ભગવાનની મૂર્તિ તરફ જતો હોય તો સમજવું કે તમારી પ્રાર્થના સ્વીકાર થઈ છે અને ટૂંક સમયમાં તમારી મનોકામના પૂર્ણ થવા જઈ રહી છે। શું પૂજાનો દીવો અચાનક તેજ થઈ જાય અને દીવાની જ્યોત ઊંચી થતી જણાય તો સમજવું કે ભગવાન તમારી સાચી ભક્તિથી પ્રસન્ન થયા છે। જ્યારે આવું થાય ત્યારે તરત જ ભગવાનને તો મારી મનોકામના પૂર્ણ કરવા પ્રાર્થના કરો, તેનાથી તમારી મનોકામના ઝડપથી પૂરી થશે। જો તમે ભગવાનની મૂર્તિ પર ફૂલ ચડાવ્યા હોય અને ફૂલ તમારી તરફ પડે તો સમજવું કે તમારી ભક્તિથી ભગવાન પ્રસન્ન છે અને જલ્દી તમારી મનોકામના પૂર્ણ થશે। જો તમે પૂજા કરવા બેઠા હોય અને તે દરમિયાન તમારા ઘરના દ્વાર પર ગાય આવે તો સમજી લેવું ભગવાન તમારા ઉપર બહુ જ પ્રસન્ન છે। આવી સ્થિતિમાં ગાય માતાને રોટલી ખવડાવો અને તમારી મનોકામના ગાય માતાને કહો। આમ કરવાથી મનોકામના બહુ જલ્દી પૂર્ણ થાય છે। મિત્રો, અમારી પ્રસ્તુતિ તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબની સાથે બેલ આઇકન પણ પ્રેસ કરજો, આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને પ્રાપ્ત થઈ શકે। તમારો ખૂબ ખૂબ આભાર।